ગુજરાતના નર્મદા જિલ્લામાં દર વર્ષે 1 મહિના સુધી યોજાતી નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। 21 કિલોમીટર લાંબી આ પરિક્રમામાં દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ પગપાળા ભાગ લે છે। આ યાત્રાનો પ્રારંભ અને સમાપન શાંતિપૂર્ણ રીતે થાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। હાલમાં શહેરાવથી તિલકવાડા ઘાટ પર હંગામી કાચો પુલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જેનો ખર્ચ આશરે 2 કરોડ 68 લાખ રૂપિયા છે। આ પુલ શ્રદ્ધાળુઓને પરિક્રમા દરમિયાન સરળતાથી નદી પાર કરવામાં મદદ કરશે। આગામી 29 માર્ચથી શરૂ થનારી આ યાત્રા 1 મહિના સુધી ચાલશે અને આ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓની ભીડને સંભાળવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। 29 માર્ચથી 27 એપ્રિલ સુધી નર્મદા જિલ્લામાં નર્મદા પરિક્રમા શરૂ થઈ રહી છે। એ અન્વયે સૌપ્રથમ તો તિલકવાડા અને શહેરાવ ઘાટ વચ્ચે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા એક ટેમ્પરરી બ્રિજની સુવિધા ઊભી કરવામાં આવી રહી છે। બ્રિજનું કામ હાલ ચાલુ છે। પરિક્રમા શરૂ થાય પહેલા પૂર્ણ પણ થઈ જશે। સાથે સાથે ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ તરફથી અલગ અલગ પ્રકારની સુવિધાઓ પણ ઊભી થઈ રહી છે, જેમાં શૌચાલય, સ્નાન માટેની વ્યવસ્થાઓ, આરામ માટેની વ્યવસ્થાઓ, અલગ અલગ પ્રકારના ડોમ, મેડિકલ સુવિધાઓ, સીસીટીવી કેમેરા તેમજ હેલ્થને લગતી તમામ સુવિધાઓ ઊભી થઈ રહી છે। અમારા દ્વારા પણ ત્યાં એસડીઆરએફની 4 અલગ અલગ ટીમો દ્વારા કોઈ પણ પ્રકારના રેસ્ક્યુ માટેની તૈયારીઓ પણ સાથે થઈ રહી છે।